રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 18માં પેવિંગ બ્લોકનું કામ રાખનાર પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો ઝીંકી દેતા મનપાના ઇજનેરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના વિરોધમાં એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે। રાજકોટ મનપાના ઈસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ગોલાણીયાને પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ બોલાચાલી બાદ ફાંકો ઝીંકી દીધો હતો। કોન્ટ્રાક્ટરને કામ બાબતે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ વાયબ્રન્ટ ગુજરાતની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારીઓ તેને મળી શક્યા નહોતા। આ વાતની અદાવત રાખીને કોન્ટ્રાક્ટરે ઉશ્કેરાઈ જઈને એન્જિનિયર પર હુમલો કર્યો હતો। પોતાના સાથી કર્મચારી પર થયેલા હુમલાને પગલે આરએમસીના એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડવામાં આવી છે। ધવલભાઈ ગોલાણી। ધવલભાઈ, શું હકીકત, કઈ પ્રકારની ઘટના થઈ હતી? તમારા માર મારવામાં આવ્યું, કોના દ્વારા માર મારવામાં આવ્યું અને કોર્પોરેશનમાં તમે કઈ ફરજ બજાવો છો? હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે બાંધકામ વિભાગમાં ફરજ બજાવું છું, ઈસ્ટ ઝોન। અને મનીષભાઈ વેકરિયા જે પેટા કોન્ટ્રાક્ટર છે પટેલ કન્સ્ટ્રક્શન એન્ડ કંપનીના, આપેલું છે એને, એના દ્વારા ઓફિસ સમય દરમિયાન ડેપ્યુટી સાહેબની ચેમ્બરમાં હાજરીમાં માર મારવામાં આવે। ડેપ્યુટી સાહેબ કોણ? મકવાણા છે। કારણ શું હતું માર મારવાનું? કારણમાં એવું હતું કે આવતીકાલે નક્કી થયેલું અમે એક ટાઈમે, જેથી આગળની જે ચાલ છે કોન્ટ્રાક્ટરને આપી શકાય, પણ એ દરમિયાન ઉગ્ર થઈ ગયા અને હાજરીમાં એક લાફો માર્યો। તમને શું કહેવામાં આવ્યું? એમના દ્વારા શું કહેવામાં આવ્યું તમને? એ તો અલગ શબ્દો હતા જે આપણે બોલી શકાય। ગેરવર્તન કરવામાં આવ્યું, જે ખરેખર યોગ્ય નથી। અધિકારીઓ લેવલે ન થવું જોઈએ આવું, જેથી આવો ભવિષ્યમાં કાંઈ કોઈ પણ પ્રકારનો બનાવ ન થાય, જેથી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અને અમે રજૂઆત પણ કરી છે ડીએમસી સાહેબને। આજે કામ ન કરવાનું કારણ શું? આજે કારણ કે કામનું ભારણ હતું, વાઇબ્રન્ટ ગુજરાત હમણાં ચાલી રહ્યું છે, બીજું કામનું જે ભારણ હોય ઓફિસનું, તેથી આજે થઈ શકે તેમ નહોતું। એ તો ખ્યાલ નથી, પણ આજે આ ઈસ્ટ ઝોન વિભાગમાં થયું છે ડેપ્યુટી સાહેબ। રજૂઆત માટે રામદૂત બોલાવી રહ્યા છે, શું માંગ છે હવે? માંગ એજન્સી સામે કર્મચારી યુનિયનની એવી માંગ છે એન્જિનિયરિંગ એસોસિએશનની કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવો કોઈ દાખલો ન થાય, કોઈ કર્મચારી કે અધિકારીને કોઈ આવી રીતે માથાકૂટ કે એવું ન થાય। તમને લાગે છે ક્યાંક ને ક્યાંક જે પદાધિકારીઓ છે તેમના પ્રોટેક્શનમાં આવી એજન્સીઓ હોય છે અને તેના જ કારણે અધિકારીઓની સાથે અવારનવાર આવી ગેરવર્તન અને ગાળો ભાંડવા? ના, એવું તો કાંઈ નથી લાગતું, પણ એજન્સી જે છે આ ભાઈ એ ઉગ્ર થઈને સાહેબ સામે રાજકીય હોત છે એની એજન્સીની પાછળ? એ તો ખ્યાલ નથી।